ત્યારે આ જ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, નીતિન પટેલ દ્વારા અપીલ કરવામાં આવી કે ચોમાસા સુધી કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવો, એટલે કે સંકેત કહી શકાય કે આ વર્ષ પાણીનો પોકાર તો રહેશે જ। બિલકુલ દીપાલી, પાણીનો પોકારથી ચોક્કસ થઈ રહી શકશે, કેમ કે જે ગયા વર્ષમાં જે ચોમાસું હતું તે અનુકૂળ રહ્યું નથી। રાજ્યના લગભગ 96 જેટલા તાલુકા છે તેઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। 45 જેટલા તાલુકાને સ્પેશિયલ પેકેજ આપવામાં આવ્યું છે, જ્યારે 51 તાલુકા જે કેન્દ્ર સરકારનું જે નીતિ નિયમ છે તેના હેઠળ તેને અછતગ્રસ્ત કરવામાં આવ્યા છે। એટલે આમ કુલ 96 તાલુકા છે કે જેને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। પાણીની અછત હોવાને કારણે જ આ 96 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। પાણીની પડોજણ તો ચોક્કસથી ઊભી થઈ છે, પરંતુ સાથે સાથે હવે ઉનાળાની પણ શરૂઆત થઈ ગઈ છે, એટલે પાણીની પોકાર ચોક્કસથી રહેશે। અનેક એવા ડેમો છે, અનેક એવી નદીઓ છે કે જે સૂકી ભટ્ટ અત્યારથી જ જોવા મળી રહી છે। અત્યારે સિંચાઈ માટેનું જે પાણી આપવાનું હતું 28 ફેબ્રુઆરી સુધી આપવાનો નિર્ણય હતો રાજ્ય સરકારનો, તે નિર્ણયને માફક જ હવે સિંચાઈ માટે પાણી નહીં છોડવામાં આવે, એટલે કે 28 ફેબ્રુઆરી બાદ 1 માર્ચથી જ સિંચાઈ માટે પાણીનું છોડવાનું બંધ કરી દેવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। જે પાણી હવે બચ્યું છે તે નર્મદા કમાન્ડ એરિયાના જે 4 કરોડ જેટલા લોકો છે, ગુજરાતીઓ છે, તેમને પીવાનું પાણી આપવામાં આવશે। તે પાણીનો જે પર્યાપ્ત જથ્થો છે તે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાશે તેવું નિવેદન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું છે। પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટેની પણ તેમણે અપીલ કરી છે, અને સાથે સાથે પીવાના પાણીની જ્યારે પણ જરૂરિયાત ઊભી થશે ત્યારે પાણી છોડવામાં આવશે તેવી પણ સરકારે નેમ ઠાની છે। ત્યારે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો તે સૌ કોઈ માટે હિતાવહ છે, કેમ કે પાણીની પોકાર છે, આ પાણીની અછત ચોક્કસથી સર્જાય છે। ચોમાસું યોગ્ય રહ્યું નથી અને તેના જ કારણે આ પાણીની જે તીવ્ર માત્રા